નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે તમને અત્યારે ગોપાલ ઇટાલિયા દેખાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાનું આ સત્ર ચાલી રહ્યું છે અને યુસીસીને લઈને આવતીકાલે વિધાનસભામાં ચર્ચા પણ થવાની છે. નવો કાયદો બનશે કે નહીં તેને લઈને આવતીકાલે ચર્ચા થશે. તે બિલને ટેબલ કરવામાં આવશે. આપણી સાથે ગોપાલ ઇટાલિયા છે, તેમની સાથે ચર્ચા કરીએ. ગોપાલભાઈ, યુસીસીને લઈને આવતીકાલે જે બિલ છે એ ટેબલ થવાનું છે, એને લઈને શું કહેશો? બેન, આ બિલનું ગુજરાતીમાં શું નામ છે કઈ ધ્યાનમાં છે? એટલે એમાં 3 શબ્દ છે: સમાન, નાગરિક અને સંહિતા. સંહિતા એટલે કાયદો. સમાન બધા હોય એમાં કઈ ખોટી વાત તો છે નહીં. બધા નાગરિક સમાન થઈ જાય તો એમાં ખોટું શું છે? પણ ખરેખર નાગરિક બધા સમાન થવાના છે? પાછા એ પ્રશ્ન ઊભો છે ને કે એક મજૂરનો બાળક ક્યાં ભણે છે અને મુખ્યમંત્રીનો છોકરો ક્યાં ભણે છે? આ કાયદો અમલમાં આવે ને 2 છોકરા એક જ સ્કૂલમાં ભણતા હોય તો ગોપાલભાઈ ફટાકડા ફોડશે. સમાન નાગરિક તો મજૂરે નાગરિક છે ને મુખ્યમંત્રી નાગરિક છે. 2ના છોકરા એક જ સ્કૂલમાં ભણવા જોઈએ, યા તો 2ના ખંડેરમાં ભણવા જોઈએ, યા તો 2ના હાઈફાઈ સ્કૂલમાં ભણવા જોઈએ. એટલે મેં સરકારને રજૂઆત કરી કે ભાઈ, નાગરિકોની અંદર સમાન કાયદો આવે એ કાંઈ ખોટી વાત નથી, પણ ખરેખર સમાનતા તો આવવી જોઈએ. હવે હું ધારાસભ્ય છું, આ ચાલુ ઇન્ટરવ્યુ મને કંઈક થઈ જાય ને તો અહીંયા 50 જણા દોડતા આવે ને હારામ હારી એમ્બ્યુલન્સમાં નાખીને હારામ હારી હોસ્પિટલમાં લઈ જાય. આ પાછળ બેઠેલા કોન્સ્ટેબલને કંઈક થઈ જાય ને તો ભંગાર દવાખાને લઈ જાય. ધારાસભ્યમાં કોન્સ્ટેબલમાં સમાનતા નથી. તો હર્ષ સંઘવી આ કાયદો લઈને આવે છે, એમાં સમાનતા થાય તો કોને વાંધો હોય ગોપીબેન? પણ થાવી જોઈએ ને કે એક હોમગાર્ડ, કોન્સ્ટેબલ, એસપી, આઈજી, ગૃહમંત્રી બધાને એક જ દવાખાનામાં સારવાર મળવી જોઈએ. પણ વાત તો અહીંયા આગળ ધર્મના આધારે વહેંચણીની છે ને, કે જે ધર્મના આધારે જે લગ્નનો કાયદો છે કે પછી જે અન્ય કાયદાઓ છે, તલાક આપવાનો કાયદો છે, કે એમાં પરિવર્તન લાવવાની વાત છે. તમે બેન ક્યાં આવું વાંચી આવ્યા? બિલની અંદર લખેલું કયા જગ્યાએ? કઈ કલમ બલમ કઈ યાદ છે? મેં તો વાંચ્યું છે એટલે હું કહું છું. માણસનું જીવન છે ને ગોપીબેન, એમાં મહત્વના 6 થી 7 તબક્કા છે. એક તો માણસનો જન્મ, માણસના લગ્ન, માણસનું શિક્ષણ, માણસનું સ્વાસ્થ્ય, માણસનો રોજગાર, માણસ વૃદ્ધ થાય તો એના ગૌરવપૂર્ણ જીવન જીવવું, અપમાનિત ન થવું જોઈએ, સન્માનપૂર્ણ જીવન જીવવું. આ 6 મહત્વના મુદ્દાઓ છે. તો તમારે ખાલી લગ્નમાં જ સમાનતા લાવવી છે, રોજગારમાં, ભણતરમાં, આરોગ્યમાં એમાં નથી લાવવી. અને લગ્નમાં શું સમાનતા ગોપીબેન? મને એમ કહો કે એક સ્ત્રી પુરુષના જ લગ્ન થાય છે દુનિયા બધે. હવે સમાનતા કેવી રીતે લાવશે? 2 પુરુષના લગ્ન કરાવી દેશે? દુનિયામાં ક્યાંય પણ સ્ત્રી અને પુરુષના લગ્ન થાય છે. હવે એમાં સમાનતામાં શું ઘટે છે? 2 સ્ત્રીના કરાવી દેશે, 2 પુરુષોના કરાવશે? કેવી રીતે સમાનતા? એટલે શું કરવાનું શું? અને પછી રોજગારની સમાનતા ક્યાં? આરોગ્યની સમાનતા ક્યાં? શિક્ષણની સમાનતા ક્યાં? સમાન થાય એમાં ક્યાં ના જ છે? હાલો સમાન ભલે થાય, સમાન જ થવું જોઈએ, પણ ખરેખર સમાનતાના નામે ખાલી કાગળિયા અને મુદ્દાઓ અને ટીવી ડિબેટો જ આવે છે. વાસ્તવિક સમાનતા નથી આવતી બેન. ગુજરાતના મુખ્યમંત્રીના કે કેબિનેટ મંત્રીના બાળકો કયા દેશમાં રહીને કઈ યુનિવર્સિટીમાં ભણે છે, અને તલાટી મંત્રીના છોકરા ક્યાં ભણે છે, અને જે ગામમાં તલાટી મંત્રી નોકરી કરે છે એ ગામમાં મજૂરી કરતા ખેત મજૂરના છોકરા ક્યાં ભણે છે? આમાં સમાનતા ક્યાં? તો અમારું એમ માનવું છે કે સમાનતા આવે એનું સ્વાગત છે, સમાનતાનો સ્વીકાર છે. સમાન નાગરિક સંહિતા બને એમાં ખરા અર્થમાં સમાનતા. હવે તમે સમજો કે તમે નિર્ભય ન્યૂઝ ચેનલ ચલાવો છો એટલે તમારી એક ઓફિસ જશે ક્યાંક, એ ઓફિસમાં દિવસે લાઇટ આવે છે? શું કામ? કેમ કે તમે વ્યવસાય કરો છો, આ પત્રકારત્વનો. એક ભાઈ પાનનો ગલ્લો ચાલુ કરશે તો એ વ્યવસાય છે, એને દિવસે લાઇટ મળે. એક ભાઈ પંચરની દુકાન કરશે, એને દિવસે લાઇટ મળે, એ વ્યવસાય છે. એક ભાઈ ગેરેજ ખોલશે 4 વ્હીલરનો, એને દિવસે લાઇટ મળશે, એ વ્યવસાય છે. તો ખેડૂત ખેતી કરે, વ્યવસાય નથી ખેડૂતનો? તો એને કેમ દિવસે વીજળી નહીં? પાનના ગલ્લે દિવસે વીજળી મળે, ગેરેજમાં દિવસે મળે, તો ખેડૂતને દિવસે ન મળે. તો હર્ષ સંઘવીને કહીએ કે ભાઈ તું સમાન કાયદો બનાવે છે તો આ બધું કંઈક કરો કે બધાને દિવસે વીજળી આપે. અને ધારો ખેડૂતોને દિવસે વીજળી આપો, ખેડૂત ક્યાં ખાઈ જવાના છે? સ્ટોક કરી લેવાના છે? કાંઈ કેરબા ભરી લેશે? વીજળીના દિવસે આવી છે કેરબા ભરીને મૂકી દો ઘરે, રાતે બહાર કાઢશું.
ખપ પૂરતી જ વાપરવાની છે. લાઇટ તમારા ઘરે 24 કલાક આવે તોય તમે કેટલી વાપરો? જરૂર હોય એટલી ને. કઈ આના તો કેરબા ભરાય એમ નથી. તો કાં દિવસે વીજળી નથી આવતી? એટલે સમાન ગોપીબેન, સમાન નાગરિક સંહિતા બને એમાં જરાય ખોટી વાત નથી, પણ સમાનતા ક્યાં એનો હજુ એક દાખલો સાંભળો ઘડીક 2 મિનિટ પૂરતું. આ વિધાનસભાની અંદર એક વ્યક્તિ સરકારી નોકરી કરે છે અને એક આઉટસોર્સથી કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. કામ બે એક જ કરે છે, એક જ ઓફિસમાં એક જ ટેબલ પર બેસીને એક જ સરખું કામ કરે છે, બેયના પગારમાં ફરક છે. કેમ? તો ન્યા સમાનતાનો કાયદો લાવો ને, સમાન પગાર અધિનિયમ લઈ આવો. હવે કોન્સ્ટેબલમાં નવા લાગ્યા હોય એનો 20,000 ફિક્સ પગાર છે, જૂના કોન્સ્ટેબલનો 35,000 છે, એનથી જૂના હોય એનો વધુ છે. કેમ ભાઈ? બધાના હાથમાં દંડો છે, પગાર કેમ નોખો નોખો? તો કોન્ટ્રાક્ટના કર્મચારી, હવે તમે શિક્ષક છે, સરકારી શિક્ષકનો રેગ્યુલર પગાર છે, વિદ્યા સહાયકનો ફિક્સ પગાર, અને જ્ઞાન સહાયક તો કે રોજમદાર. એક જ શાળામાં ભણાવતા 3 શિક્ષકોની અંદર સમાનતા સરકાર લાવી શકી નથી. પણ અહીંયા તો ધર્મની વાત છે. તો શિક્ષકનો કોઈ ધર્મ હશે ને, અધર્મ થોડો હોય. કોન્સ્ટેબલ લગ્નને લઈને ધર્મની વાત છે, ડિવોર્સને લઈને ધર્મની વાત છે, કે દરેક ધર્મની અંદર અલગ અલગ નીતિ નિયમ છે, એ નિયમને એક સરખા કરવાની વાત છે. અરે પણ તો પગારે હરખા કરો ને. લગ્ન જ હરખા કરવા છે, પગાર નથી કરવો. લગ્ન કર્યા પછી બૈરા છોકરાને ખવડાવવા હાટું શું જોશે? પગાર. તો સરકારને લગ્ન હરખા કરવા છે, પગાર હરખો નથી કરવો. પ્રાઇવેટ શાળામાં નોકરી કરતા શિક્ષકનો પગાર અલગ છે, સરકારી શાળામાં જ્ઞાન સહાયકનો પગાર અલગ છે, વિદ્યા સહાયકનો અલગ છે, અને રેગ્યુલર શિક્ષકનો અલગ છે. હવે ચારેય પ્રકારના શિક્ષકોના લગ્નના કાયદામાં સરકારને અંદર ઘોંચપરોણા કરવા જોઈએ છે. તો ચારેયને પગારે હરખો આપો તો બૈરાને ફેરવવા લઈ જઈ શકે, કંઈક મૂવી બૂવી જોવા લઈ જઈ શકે, કંઈક આબુ બાબુ લઈ જાય રવિવારે. ઈ નથી કરવું. અને ચારેય છોકરા પણશે કેમ એ હરસંઘવી નક્કી કરશે. લ્યો, પણ તમે જે એક પત્ર લખ્યો તો મુખ્યમંત્રીને થોડા ટાઈમ પહેલા, જેમાં આપે કીધું હતું કે દીકરીની ઉંમર 22 વર્ષની થવી જોઈએ, એટલે લગ્નની ઉંમર જે છે એ જે રીતે છોકરાની 21 વર્ષની છે, 21 પૂરા થઈને 22મું બેસે એ રીતનું હોવું જોઈએ. પણ આ નિયમમાં કોઈ પરિવર્તન નથી, અહીંયા તો 18 જ રાખવાની વાત છે. આપણે તો એ જ તો હું તમને કહું છું ને, કે આ ભાજપની સરકારે વ્યક્તિના અંગત જીવનમાં ડોક્યા કરવાની બહુ ગંદી આદત છે. તમે તમારા જીવનમાં શું ખાઓ છો, કયા કપડાં પહેરો છો, કેવી હેરસ્ટાઈલ રાખો છો, લગ્નમાં ક્યાં નાચો છો, શું પીવો છો, એમાં બહુ રસ છે. તમને પગાર પૂરો મળે છે કે નહીં એ જાણવામાં ભાજપને રસ નથી. નોકરી તમે 15 કલાક કરો છો સરકારી તો ઓવરટાઈમ મળે છે કે નહીં એમાં ભાજપને રસ નથી. તમે ખાધું હું તો સરકાર નક્કી કરશે કે ગોપીબેન ભજીયા ખાશે કે રીંગણા ખાશે. તમે પીધું શું તો કે તરબૂચનું જ્યુસ પીશો, કોફી પીશો, તો ભાજપ નક્કી કરશે. ગોપીબેનને પગાર પૂરો મળે છે કે નહીં તો હી આવું હોય. દીકરીની ઉંમર 18 વર્ષની લગ્ન માટે નક્કી થઈ છે. હું તો પહેલાય કહેતો હતો 22 વાળું હોય તો બરાબર છે. હવે ભાજપ વાળા પાસે શું છે, વધુ ભણેલા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હોય એ લેવલનું નોલેજ છે આમની પાસે. બરાબર. 18 વર્ષની ઉંમરે ધારાસભ્યની ફોર્મ નથી ભરી શકાતી, ખબર છે તમને? એના માટે 25 જોઈએ. 25 વર્ષે તો રાજ્યસભાના સાંસદ નથી બની શકાતું, એના માટે પાછા 30 વર્ષ જોઈએ. તો તમે સરકાર છે એ 18 વર્ષે ધારાસભ્ય નથી બનવા દેતી, લોકસભાના સભ્ય નથી બનવા દેતી, રાજ્યસભાના સભ્ય નથી બનવા દેતી, કે જે માત્ર 5 વર્ષ પૂરતું જ છે. ગાંડામાં ગાંડો ચૂંટાઈ જાય તો 5 વર્ષ પછી બઠો પડી જવાનો. લગ્ન 5 વર્ષ પૂરતા નથી. 18 વર્ષની ઉંમરે 5 વર્ષ પૂરતો નિર્ણય લેવાની તમને હક નથી, તો આખી જિંદગીનો નિર્ણય કેવી રીતે લેવાનો? 5 વર્ષ ઓછા ગણાય કે આખી જિંદગી ઓછી ગણાય? તો 18 વર્ષે ગોપીબેન 5 વર્ષ પૂરતો તમને સરપંચ બનવાની સત્તા નથી, તો આખી લાઈફનો નિર્ણય 18 વર્ષે કેમ લેવાનો? લાઈફની અંદર તો ગોપીબેન 35 વર્ષની જિંદગી હોય. ધારાસભ્ય ધારોક બની ગયા પાછી નવી ચૂંટણીએ ઘર ભેગા. લગ્નમાં એવું નથી કરાતું કે નો મજા આવી તો હાલો ફેરવી નાખો, એવું તો થાય નહીં. બહુ અઘરું છે. કેમ કે લગ્ન છે કઈ કાગળ ઉપર નથી થતા. ઇમોશનલ એટેચમેન્ટ હોય, સામાજિક એટેચમેન્ટ, ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સી આમને સામને આવી ગઈ. એટલે બેન કાગળ ઉપર ગમે એવી હારી હારી રૂપકડી વાતો લખવી કે વાહ ભાઈ વાહ, એ અલગ વાત છે. વાસ્તવિક રીતે સમાજને જાણવો જોવો પછી કાયદા બનાવે અલગ વાત છે.
પણ એમાં મુસ્લિમ સમાજ માટે એવું કહેવાયું છે કે ભાઈ મુસ્લિમ સમાજ જે છે એમાં જે રીતના ઇન્ટરનલ મેરેજ થતા હતા, એટલે મામા માસી ફોઈના દીકરા સાથે કે જે રીતના મેરેજ થતા હતા એ નહીં થઈ શકે હવે, એ પ્રકારની પણ એક વાત લખવામાં આવી છે. બેન આ કાયદો જે છે ને, જો આ કાયદાની ચોપડી છે, અંગ્રેજીમાં છે, બરાબર? તો તમે અંદર અંદર લગ્નની વાત જવા દો, આ તો બધું નવું લાવ્યા. પાર્ટ 3 આ હું લખ્યું છે, લીવ ઇન રિલેશનશિપ, એટલે હું લગ્ન કર્યા વગર ભેગું રહેવું. લ્યો હવે ઈ આવી ગયું છે. તમે લગ્નની ક્યાં વાત જ કરો, એમ નામ ઉધડું. આપણે ઉધડું શબ્દ સાંભળે ને, ઉધડું લઈ જાઓ. હવે ઉધડી જોગવાઈ લઈ આવ્યા. તમે લગ્નની વાત કરો, લગ્ન તો તોય લગ્ન છે, જવાબદારી છે, સામાજિક, પારિવારિક, કાયદાકીય. આ સરકારે ઉધડી વ્યવસ્થા કરી દીધી છે, જેની હારે ફાવે એની હારે રહેવું. કલમ 385 એવું કહે છે, ચિલ્ડ્રન ઓફ અ લીવ ઇન રિલેશનશિપ. જોજો સાંભળજો, બહુ બહુ જ તમને ગોપીબેન, આ તો શું છે કે મારે કહેવાય નહીં, કેમ કે આ બિલ છે ને કોણ લાવ્યું છે, કોણ લાવ્યું છે? હર્ષ સંઘવી, ડેપ્યુટી યસ, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ. 385 પાના નંબર સાંભળજો. સેક્શન 385 માં શું લખ્યું? તમે લગ્નની બેન વાત કરો છો, હું તો તમને એનાથી આગળની વાત કહું. અંગ્રેજીમાં લખ્યું છે 385 ક્લોઝ બોલાય, અત્યારે કાયદો નથી એટલે. એની ચાઇલ્ડ ઓફ અ લીવ ઇન રિલેશનશિપ શેલ બી અ લેજિટિમેટ ચાઇલ્ડ ઓફ ધ કપલ. એટલે બે જણા, સ્ત્રી અને પુરુષ, લગ્ન કર્યા વગર ઉધડું ભેગું રહેવાનું ચાલુ કરે મન મરજીથી. હવે અમદાવાદમાં એક મકાન ભાડે રાખ્યું ને રમેશભાઈ ને સંગીતાબેન મંડ્યા રહેવા, કોઈ લગન બગન કાંઈ નહીં. અને જે સંતાન થશે એને સરકાર કાયદેસરના સંતાનનો દરજ્જો આપશે. તો વગર લગ્ને પતિ પત્ની થઈ ગયા. હવે તમે લગ્નની ઉપાધિ કરો છો, અહીં વગર લગ્ને પતિ પત્ની છે. પણ અત્યારે તો એક બબાલ ચાલી રહી છે, ક્યાંક બબાલ નથી પાટીદારની કરવાની. દીકરીના વિડીયો આવે છે, ક્યાંક હિન્દુ મુસ્લિમના વિડીયો આવી રહ્યા છે. ત્યાં આખું ચૌધરી રબારી સમાજ વચ્ચે તો આખું ધીંગાણું થઈ ગયું બનાસકાંઠામાં. હવે એ તો બેન આખો બહુ લાંબી ચર્ચાનો વિષય છે. હાલનો વિષય એટલો જ છે કે હવે તમે વગર લગ્ને ઉધડું ભેગું રહી શકશો અને ઉધડા રહેતા હોય ને એમાં કાંઈ છોકરા થશે તો સરકાર એને કાયદેસરનો દરજ્જો આપશે, એવું અહીં લખ્યું છે અંગ્રેજીમાં. લ્યો, લગ્નની વાત જ ક્યાં તમે કરો છો? સરકારે વ્યવસ્થા નવી આપી છે સમાજને કે વગર લગ્ને અમદાવાદમાં રૂમ રાખીને મંડો રહેવા. આ જોવો લખ્યું, it shall be obligatory for partners to a live in relationship within the state whether they are resident of Gujarat or not to submit a statement of live in relationship under subsection 1 of the section 387 to the registrar within whose jurisdiction they are so living. એટલે બે જણાએ ભેગું રહેવું હોય ઉધડું તો સરકારને ખાલી એક અરજી લખીને જાણ કરવાની કે રમેશ ને સંગીતા બે હવેથી ભેગા રહેવા માંગે છે. આ તમને મુખ્યમંત્રી સાહેબ જાણ કરી, બીજું કાંઈ ચિંતા કરતા નહીં અમારી. એટલે સરકાર એને માન્યતા આપશે અને ઉધડું રહેવાનું ચાલુ કરે, વર્ષ પછી છોકરા થાય તો સરકાર એને માન્યતા આપશે. આ યુસીસી કાયદો તમારી નજર સામે. ખોટું લખ્યું તમે વાંચો. આવું થોડું હોય બેન, કેવી વાત કરો છો બધું. એટલે સમાન નાગરિક સંહિતા, સમાનતા આવે નાગરિકોમાં, એમાં શું વાંધો છે? એમાં કાંઈ ખોટું નથી. પણ સમાનતાના નામે આ શું છે? તમે ગેરકાયદેસર રીતે જે પરણ્યા નથી એના છોકરા કાયદેસર થઈ ગયા. વર્ષો પહેલા આપણે ત્યાં પ્રથા હતી ને, કર્ણનો જન્મ કેમ થયો હતો મહાભારતમાં? કર્ણ અનોરસ સંતાન તરીકે એને સ્થાન મળ્યું છે મહાભારતમાં, કે લેજિટિમેટ ચાઇલ્ડ નથી, એટલે કે ઓરસ એટલે કે કાયદેસરનું સંતાન નથી. ગેરકાયદેસરના સંતાન તરીકે કર્ણને આપણા સમાજે સ્થાન આપ્યું કે આ લીગલ પુત્ર નથી. વાત સાચી? અને એટલે એને કૌરવોની હારે જવું પડ્યું, કેમ કે એને સમાજે માન્યતા ન આપી. એમ કીધું કે તારા મમ્મી અને પપ્પા બે લગ્ન નથી થયા, તું એમનામ આવેલો છો, એટલે તને સમાજ નહીં સ્વીકારે. ઈ ભારતની પરંપરા છે કે જેના મમ્મી અને પપ્પાના કાયદેસર લગ્ન ન થયા હોય એના છોકરાને સમાજ ન સ્વીકારે. એ ભારતની પરંપરા છે. હવે ભાજપની સરકાર એમ કહે છે કે તમે ઉધડું રહેવા માંડો અમદાવાદમાં રૂમ ભાડે રાખીને, જે છોકરા થાય ને સરકાર સ્વીકારી લે. હવે એને નામ આપ્યું યુસીસી. લ્યો, કરો કમળા હાથમ. પણ એમાં બીજું ઘણું બધું છે, એક જ મુદ્દો બધું નથી. આવું જ છે. આ કરવા બેસું ને કથા તો 3 મહિના લાંબુ હાલે એમ છે. અને હું કહીશ તમને એક એક વસ્તુ સાંભળો. કલમ 20 છે અહીંયા જુઓ. આ બધું તમને બેન બતાવીશ તો તમે ખુશ થઈ જાઓ.
હું લખ્યું તમે વાંચો, હું વાંચીશ તો કોઈ કેમ કે આ ખોટું બોલે. આ હું લખ્યું છે? No marriage shall be deemed to be invalid solely by reason of the fact that it was not registered under this part. ઓકે, હવે શું લખ્યું છે કે નો મેરેજ શેલ બી ડીમ્ડ ટુ બી ઇનવેલિડ સોલેલી બાય રીઝન ઓફ ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ નોટ રજિસ્ટર્ડ અંડર ધીસ પાર્ટ. એટલે કે કોઈ લગ્ન, રમેશભાઈ અને સંગીતા એમ કીધું કે આજથી આપણે બે પતિ પત્ની, ઓલાએ કંકુ છાંટ્યું, નાણે ચાંદલો કર્યો, થઈ ગયા લગ્ન. હિન્દુ રિવાજ પ્રમાણે તો આમ જ લગ્ન થાય છે કે એકાબીજાને ફૂલમાળા પહેરાવે ને મંદિરની સાક્ષીએ લગ્ન, એટલે થઈ ગયા. હવે લગ્નની નોંધણી નહીં કરાવો તો સરકાર એને ઇનવેલિડ લગ્ન નહીં માને, એવું લખ્યું છે. નો મેરેજ શેલ બી ડીમ ટુ બી ઇનવેલિડ. ડીમ્ડ એટલે એવું માની લેવામાં નહીં આવે કે આ ઇનવેલિડ લગ્ન છે, માત્ર એ કારણોસર કે ઇટ વોઝ નોટ રજિસ્ટર્ડ અંડર ધીસ પાર્ટ, એટલે આ કાયદા પ્રમાણે નોંધણી ન કરાવી હોય એટલે એને ગેરકાયદેસર નહીં માનવામાં આવે. થઈ ગયા, જાઓ ફરો, મજા કરો, અમદાવાદમાં રૂમ રાખો, આનંદ કરો, સરકાર તમારી છે. બેન આ તો બધું હવે આમાં શું છે, હું કહીશ ને તો કોક મને એમ કહેશે કે શું કહે છે. સમાન કાયદો બને એમાં કોઈ દિવસ નાદ ન હોય બેન, વટથી સંપોટ હોય એમાં, પણ ખરેખર સમાનતાના નામે આ બધું શું હાલે છે. હવે આમાં એવું લખ્યું છે, પણ આમાં આદિવાસીને તો છૂટછાટ આપવામાં આવી છે. એમનું જે એમને સંવિધાને જે હક આપ્યા છે તે હકને ફોલો કરવામાં આવ્યા છે. આ તો ભલે ને, પણ એમાં શું વાંધો છે? આદિવાસી માટે તો સારું જ છે ને. હું એમ કહેવા માંગુ છું કે સારું હોય તો બધા માટે હોવું જોઈએ. એક મજૂરનો દીકરો અને મુખ્યમંત્રીનો દીકરો બે એક શાળામાં ભણે તો એનાથી સારું શું હોય? સમાનતા કોને કહેવાય? મજૂરનો છોકરો ખંડેર સ્કૂલમાં ભણે અને મુખ્યમંત્રીનો છોકરો કોન્વેન્ટ સ્કૂલમાં ભણે, એને સમાનતા કહેવાય? હવે તમે બીજું સાંભળો કે પાણી તો કંઈ ખાઈ જવાનું નથી, તરસ લાગે તો પીવાનું છે, ખેતીમાં જોઈએ તો વાપરવાનું છે. ગુજરાતના એક પણ ઉદ્યોગોને ક્યારેય પાણીની ઘટ પડી હોય ને 500 ઉદ્યોગપતિઓ સેક્ટર 7માં ધરણા ઉપર બેઠા હોય, સત્યાગ્રહ છાવણી, એવું બન્યું? કે મોરબીની, ભરૂચની, રાજકોટની 500 કંપનીઓના શેઠિયાઓ આવીને ધરણા ઉપર બેઠા, પાણી આપો ઉદ્યોગોને, પાણી આપો. નહીં, ખેડૂતોએ આવવું પડે છે, પાણી આપો, પાણી આપો. તો સમાનતા એને કહેવાય કે ઉદ્યોગને જોઈએ એટલું પાણી ઉદ્યોગને આપો ને ખેડૂતનો જોઈએ એટલું ખેડૂતને આપો. જેને જેટલું જોઈએ એટલું પાણી આપો. આ કઈ ખાઈ તો જવાતું નથી. તમને 10,000 લીટર પાણી આપ્યું, શું કરશો? સિંચાઈ કરશો કે તમે ઉદ્યોગ ચલાવશો તમારા? તો સમાનતાના નામે તમે મોટી મોટી વાતો કરો છો, એમાં તો સમાનતા છે નહીં કે ખેડૂત જેટલી લાઇટ ઉદ્યોગને આપો, જેટલી ખેતીને આપો, જેટલું પાણી ઉદ્યોગને આપો એટલું ખેતીને આપો. સમાનતા એને કહેવાય ને. જેટલો પગાર રેગ્યુલર કર્મચારીને આપો છો એટલો જ પગાર આઉટસોર્સના કર્મચારીને આપો. હવે મુખ્યમંત્રીનો ડ્રાઈવર એ સરકારી નોકરી કરતો હોય અને મુખ્યમંત્રીનો એટેન્ડન્ટ એ કોન્ટ્રાક્ટ આધારિત હોય, તો બેમાં સમાનતા નથી. તો સમાન નાગરિક, તો મુખ્યમંત્રીનો ડ્રાઈવર, મુખ્યમંત્રી પોતે અને એનો પીએ ત્રણેય નાગરિક નથી? તો ત્રણેયમાં સમાનતા ક્યાં ગઈ? એટલે બેન આ બધું સારું તો છે પણ સાંભળવામાં, બાકી અમારો તો ટેકો જ હોય, એમાં શું વાંધો છે? હવે તમે મને આમાં સમાનતા ગોતી બતાવો કે આ આવ્યું ને સમાનતા એટલી બધી આવી ગઈ જે પહેલા હતી જ ને. હાલો કયો, લ્યો આ ચોપડી તમે લઈ જાઓ. પણ કારણ કે આ જે આખું જે છે યુનિફોર્મ સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ એટલે બધાને, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાને એક સમાન પેલા જોવાનું. એની અંદર હિન્દુ કે હિન્દુ પેલામાં નથી જોવાનું, એ ધર્મના આધારે જોવાની વાત છે. બેન ધર્મના આધારે જોવો કે કર્મના આધારે જોવો કે કપડા આધારે જોવો કે ખાનપાન આધારે જોવો, ઉદ્યોગપતિને અને તમને દિવસે લાઇટ મળે તો ખેડૂતને દિવસે લાઇટ કેમ ન મળે? મને એમ કહો. એમાંય ધર્મના આધાર નક્કી કરશો કે અડધાને રાત્રે લાઇટ ને દિવસે લાઇટ? હું એમ કહું છું ગમે એ આધારે જોવો, ધર્મ આધારે જોવો, જાતિ આધારે જોવો, જિલ્લા આધારે જોવો, ઉંમર આધારે જોવો. તમને દિવસે લાઇટ મળે તો મને દિવસે લાઇટ કેમ નહીં? પણ તો તમે આને અલગ રીતે લઈ રહ્યા છો, કારણ કે આ બેઝિકલી લગ્નને લઈને જ આ આખું જે બિલ હતું, એ લગ્નને લઈને, તલાકને લઈને, જે અધિકાર છે તેને લઈને ચર્ચા થવાની છે. અરે ગોપીબેન, માણસના જીવનમાં નકરા લગ્ન થોડા હોય, વેપાર નહીં હોય, રોજગાર નહીં હોય, શિક્ષણ નહીં હોય. માણસના જીવનમાં બધું જ છે. તમે ખાલી લગ્નમાં ત્યાં વચ્ચે આંગળી ભરાવા માંગો છો. આ તમે કહો છો કે લગ્નને લગતું છે, પણ તો માણસના જીવનમાં શિક્ષણ છે ને, એમાંય સમાનતા કરો. નકરું લગ્ન જ કરવું છે. શિક્ષણમાં સમાનતા કરો, આરોગ્યમાં કરો, વેપારમાં કરો, રોજગારમાં કરો, લાઇટમાં કરો, પાણીમાં કરો.
ગૌરવપૂર્ણ જીવન જીવવામાં આ ધારાસભ્યનું માન કેટલું છે અને સામે પટાવાળાનું માન કેટલું છે અને એક ગરીબ માણસનું માન કેટલું છે. માત્ર લઈ દઈને ગોળ ગોળ ફરીને લગ્નમાં જ બધી સમાનતા ઘુસાડી દેવી છે અને બાકી ભલે માણસ મરતો દવા પીને. વેપારમાં સમાનતા કેમ નહીં? તો તમે કહો છો આ લગ્નનું છે, પણ માણસના જીવનમાં લગ્ન એક જ છે, બીજું કઈ છે જ નહીં ગોપીબેન. શિક્ષણ નથી બાળકોનું. એટલે આ કાયદો તો જે લાવવાની વાત છે એ લગ્ન માટે, તલાક માટે ને એના માટે બેન પણ ભેગે ભેગું બધું નાખી દે તો શું વાંધો છે? તમે બટાકાનું શાક બનાવવાનું નક્કી કર્યું છે, થોડી કોથમરી નાખો, થોડુંક જીરું, બધું નાખો ને ભેગું. તમે કાયદો જ બનાવવા નીકળ્યા છો, સમાનતા જ લાવવા નીકળ્યા છો. ખાલી લગ્ન શું કામ? હું એમ કહું બધું થોડું થોડું કરવું જ છે તો બધું કરો ને એક સાથે. ચલો મને એક વસ્તુ એ કહો કે આનાથી થોડું આગળ પૂછું તમને, કારણ કે પ્રેમ લગ્નને લઈને અત્યારે ખૂબ વિવાદો થઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયા પોતે શું માને છે? હવે આમાં બેન છે ને બહુ આ વિષય છે ને એ વિસ્તૃત ચર્ચાનો વિષય છે. ટૂંકમાં આમાં કઈ કહી શકાય એવું નથી, કેમ કે આના પક્ષકારો કેટલા છે. એક તો સમાજ પોતે આનો પક્ષ છે, બીજો પક્ષ છે રાજનીતિ, ત્રીજો પક્ષ છે સરકાર, ચોથો પક્ષ છે કોર્ટ અને એક પક્ષ છે મીડિયા. પ્રેમ લગ્નનો મુદ્દો આ પાંચ પક્ષકારોની વચ્ચે છે. પાંચેય પોતપોતાની રીતે બધું અભિપ્રાયો આપ્યા કરે છે. વાસ્તવિકતા સાવ ગોપીબેન એવી છે કે જેટલા લોકો પૈસાવાળા છે ને ગુજરાતમાં કે દેશમાં, મોટા મોટા આઈએસ આઈપીએસ અધિકારીઓ, મોટા મોટા બિલ્ડરો, મોટા મોટા કોન્ટ્રાક્ટરો, મોટા મોટા નેતાઓ, મોટા મોટા કલાકારો, મોટા મોટા સેલિબ્રિટીઓ, મોટા મોટા વીવીઆઈપીઓ, એ બધા જ લોકોના જીવનમાં કોણ કોને ક્યાં પરણ્યું કોઈને કાંઈ રસ નથી. શું કામ? એની પાસે પૈસા એટલા છે, પાવર એટલો છે, પ્રિવિલેજ એટલું છે. તમે કેટલાય ધારાસભ્યો જોશો ને તો રાજી ખુશીથી અલગ અલગ જ્ઞાતિઓમાં દીકરી ધામધૂમથી પરણાયેલી છે. શું કામ? પણ વિવાદની શરૂઆત તો કિંજલ દવેથી જ થઈ ને. નહીં, કિંજલ દવે બ્રાહ્મણની દીકરીએ શામાં લગ્ન કરી રહી છે એનાથી શરૂઆત થઈ, પછી આરતી સાંઘાણીનો કેસ આવ્યો, એ પછી કિંજલ રબારીનો કેસ આવ્યો અને હવે ધીરે ધીરે આખું શરૂ થઈ ગયું. અરે બેન સાંભળો તો ખરા તમે. હું તમને એની જ વાત કરું છું. આખો આ મુદ્દો છે ને, તમારી પાસે 200 કરોડની પ્રોપર્ટી હોય ને તો ગોપીબેન તમને રસ ન હોય ક્યાં શું ચાલે છે શું. તમે તો મજા કરો ભાઈ, દુનિયાનું જે થવું હોય થાય. લોકોમાં ભૂખમરો આવ્યો છે, રોજગારી ઘટી ગઈ છે, આવકના સાધન નથી, એટલે બધી પબ્લિક આમાં ચોંટી છે. તમે હજુ હું તમને કહું, અનેક અધિકારીઓ ગુજરાતમાં એવા છે જે અલગ અલગ જ્ઞાતિમાં પરણ્યા છે અને રાજી ખુશીથી પરણ્યા છે અને જબરજસ્ત જીવન જીવે છે. અનેક કલેક્ટરો, મામલતદારો, ટીડીઓ, સચિવો, ઉપસચિવો, નેતાઓ, મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો, હજારોની સંખ્યામાં ગુજરાતમાં બંને ફેમિલીએ મળીને ઇન્ટરકાસ્ટ લગ્ન કર્યા છે. શું કામ? કે પૈસાવાળા લોકો, એની પાસે ટાઈમ જ નથી આ લપ કરવાનો. અમારી છોકરી લઈ ગયા, તમારી લઈ ગયા, આની દઈ ગયા, આની લઈ ગયા, એવો ટાઈમ કોની પાસે છે? જેની પાસે બિચારા પાસે આવક નથી વધી. શું કામ? તો કે સરકારે ભૂખ ભેગા કર્યા છે. સરકારે જ ભૂખમરો પેદા કર્યો. લોકો પાસે આવક નથી, રોજગાર નથી, કમાણીનું કેન્દ્ર નથી, એટલે માણસની ખાલી પડેલો માણસ શું કરશે? જાતિ ગૌરવ ફીલ કરવાની કોશિશ કરે. ગોપીબેન તમારી પાસે રોજની 5 લાખની આવક હોય ને અને તમને મેસેજ આવે ને કે આપણી જ્ઞાતિ હારે અન્યાય થયો છે અને ગાંધીનગરમાં આંદોલનમાં હાજરી આપવાની છે, તો તમે જાઓ કે કમાણીમાં ધ્યાન આપો? કમાણીમાં આપો. અને તમારી પાસે કાંઈ આવક ન હોય, નવરા બેઠા બેઠા રીલ જોતા અને રીલમાં આવે કે આપણી જ્ઞાતિ હારે અન્યાય થયો, ગોપીબેન આવવાનું છે, એટલે ગોપીબેન શું કરે? રિક્ષામાં બેહીને જાય ને. જ્ઞાતિ ગૌરવનો આખો મુદ્દો છે ને એને સીધો કમાણી હારે લેવા દેવાય. તમારે કમાણી હોય ને તો તમને કાંઈ ફરક નથી પડતો, અને કમાણી ન હોય ને તો તમારે આખી દુનિયાની પંચાયત કરવા જોશે. તો જો ગુજરાતમાં વારે વારે આ જાતિઓના નામે બધું નાની મોટી ઘટનાઓ બન્યા કરે છે, હું એની પાછળ ગોપીબેન એમ જોઉં છું કે લોકો પાસે કમાણી ઘટી છે. કમાણી ઘટી છે એટલે માણસ આમેય ગુસ્સામાં હોય, આવક ન હોય, ખર્ચા વધતા હોય, ગુસ્સામાં હોય ને એમાં આવી ઘટના બને એટલે ચોંટી જાય ગુસ્સામાં. બાકી ગોપીબેન હજુ હું કહું, નામ ન લેવાય, મને તો ખબર છે, કયો તો હું 10 નામ વટથી બોલી શકું. લગભગ મોટા મોટા નેતાઓએ પોતાના દીકરા દીકરીઓને આમને સામને પરણાયેલા છે અલગ જ્ઞાતિ. કોઈને કાંઈ વાંધો નથી. હાલમાં જે લોકો ધારાસભ્ય, સાંસદ સભ્ય કે બોર્ડ નિગમમાં છે એવા અનેક પરિવારો છે જેને અલગ અલગ જ્ઞાતિમાં લગ્ન કરી દીધા છે, રાજી ખુશીથી રિસેપ્શનો રાખ્યા છે. શું કામ? એ લોકો પૈસા કમાય, એની પાસે ટાઈમ જ નથી આ લપ કરવાનો. એટલે તમને એવું લાગે છે કે આ સમાજના નામે રાજનીતિ થઈ રહી છે ક્યાંક, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે. રાજનીતિ તો બેન રહેવાની જ ને. રાજનીતિ ક્યાં નથી? રાજનીતિ ન હોય એવી જગ્યા કઈ? અને રાજનીતિમાં સૌથી મોટા આપણા આદર્શ ભગવાન શ્રી કૃષ્ણ છે.
ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા, મથુરા આ બધાની વચ્ચે જે રાજનીતિ હાલતી હતી એની અંદર કૂટનીતિજ્ઞ તરીકે કામ કર્યું ને. ભગવાને બધી નીતિ વાપરી અને નીતિથી એણે પછી બધો જ નિર્ણયો કર્યા. રાજનીતિ તો આપણા દેશનો વારસો છે. ભગવાન શ્રી રામના જીવનમાં શું હતું કે આગલા દિવસે એમની રાજગાદી હતી અને કઈ એને મંથરાએ ભેગા કરીને પ્લાન કર્યો એટલે પછી રામને વનવાસ આવ્યો અને એમના નાના ભાઈને ગાદી આવી. તો એ એક પ્રકારની રાજનીતિ જ હતી ને. તો આ તો આપણે રાજનીતિ તો આપણો વારસો છે બેન, એમાં કાંઈ એવું ન હોય. પણ રાજનીતિની અંદર પ્રમાણિકતા હોવી જોઈએ, સત્ય હોવું જોઈએ, જે આજે નથી. એ દુઃખનો વિષય છે. સાથે સાથે કારણ કે અરવિંદ કેજરીવાલ પણ આવી રહ્યા છે અને તમે લોકો પણ આદિવાસી રાજનીતિ અને અમરેલીમાં એક બીજી સભા, એમ 2 સભા કરવાના છે અરવિંદ કેજરીવાલ, એક અમરેલીમાં ને એક ત્યાં આગળ. તમને લાગે છે કે રાજુ કરપડાની યાત્રાથી જે ડેન્ટ થયો છે એને ક્યાંક અરવિંદ કેજરીવાલ આ ખેડૂતોનું ત્યાં અમરેલીમાં સભા કરીને એને પૂરું કરવાનો પ્રયત્ન કરે? તો પૂર્વ નિર્ધારિત પ્રોગ્રામ છે, કાંઈ આજે ને આજે થોડું નક્કી થયું, મહિના પહેલા નક્કી થયું હોય તો બધું. કેજરીવાલ રાષ્ટ્રીય અધ્યક્ષ છે પાર્ટીના, પૂર્વ મુખ્યમંત્રી છે, કાંઈ 3 દીમાં પ્રોગ્રામ થોડો નક્કી થયો હોય. મહિના પહેલા તારીખો નક્કી થયું હોય તે દિવસ ત્યારે આ કાલે આવવાના હોય. હવે મહિના પહેલા અમે નક્કી કરી નાખ્યું કે અમરેલીમાં સભા થશે અને અઠવાડિયા પહેલા કોઈક બીમાર પડી જાય અને એમ કે હું બીમાર પડ્યો એટલે કેજરીવાલ આવે છે, એવું થોડું હોય. તમે બીમાર મોડા પડ્યા, કાર્યક્રમ તો પહેલા નક્કી થયો હતો. અચ્છા, એટલે ખેડૂતો, કારણ કે અત્યારે જે રીતનું આખું છે કે ખેડૂતો સૌથી વધારે નારાજ કોઈ વ્યક્તિ હોય સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તો એ ખેડૂતોને માનવામાં આવે છે. એટલે ખેડૂતોનો મેક્સિમમ બેનિફિટ આમ આદમી પાર્ટી લેવા માંગે છે. ખેડૂતોનો બેનિફિટ આ વખતે મને એમ લાગે છે ખેડૂતોને પોતાને મળશે. કેમ કે દર વખતે ખેડૂતો ભાજપ કોંગ્રેસમાં છેતરાયા. 30 વર્ષ તો બંનેને મળ્યા, અમને થોડા મળ્યા છે. આ વખતે ખેડૂતો પાસે હજડબમ વિકલ્પ છે. યશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, એવા ચૈતરભાઈ વસાવા જેવા નેતાઓનું નેતૃત્વ છે કે જેઓ સતત લડે છે, કોઈ પણ જાતની શેર શરમ કે ડર રાખ્યા વગર. તો આ વખતે ખેડૂતોને વિકલ્પ સાચો મળ્યો છે એટલે આ વખતે ખેડૂતો આમ આદમી પાર્ટીને મત આપશે એનો બેનિફિટ ખેડૂતોને જ આ વખતે મળશે. અને સાથે સાથે આદિવાસી, કારણ કે આજે રાહુલ ગાંધી પણ ગુજરાતની અંદર છે ને, એ પણ આદિવાસીઓને સંબોધિત કરવા. હા, તો મોસ્ટ વેલકમ, સ્વાગત છે, ભલે પધાર્યા. પધારો મારે દેશ, અતિથિ આવ્યા આંગણે, એમાં હું વાંધો છે. ચલો, આ હતા ગોપાલ ઇટાલિયા. આપણે આવતીકાલે યુસીસી બિલ આવશે ત્યારે વધારે એમની સાથે ચર્ચા કરીશું. આજે મને રજા આપો. નમસ્કાર. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો.